શું તમારી દાળ ઢોકળી પણ કઠણ થઈ જાય છે? તો આજે આપણે કુક વિથ પ્રિયંકામાં બનાવીશું ગરમા ગરમ અને રૂ જેવી પહોંચી દાળ ઢોકળી. રેસીપી મિસ ના કરતા. જો તમને ગુજરાતી સ્વાદ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો આજે જ 50 સબસ્ક્રાઈબરની ફેમિલી પૂરી કરીએ. સૌ પ્રથમ આપણે અડધો કપ દાળ લઈ લઈએ અને એને 3 થી 4 વાર હલકા ગરમ પાણીથી ધોઈ લઈએ. હવે આપણે દાળ કુકરમાં નાખી દઈએ અને દાળ ડૂબે એટલું આપણે પાણી એડ કરીશું. પછી આપણે 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું, 1 ચમચી ઘી એડ કરી અને 4 થી 5 વિસલ વગડે ત્યાં સુધી આપણે બરાબર બાફી લઈએ. હવે આપણે ઢોકળી માટે લોટ બાંધી લઈએ. તો મેં અહીંયા ઘઉંનો લોટ, 1 ચમચી ધાણા જીરું, 2 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું હળદર અને 1 વાટકી આપણે તેલ એડ કરીશું. હવે આને આપણે સરસ મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી ઉમેરી અને પરાઠા જેવો મીડિયમ કઠણ લોટ બાંધી લઈએ. 10 મિનિટ માટે રેસ્ટ આપ્યા પછી તેની પાતળી રોટલી વણી લેશું. હવે આપણી દાળ બાફીને રેડી છે. તો આપણે મસાલામાં ધાણા જીરું, કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે ગોળ અને ટમેટાની પ્યુરી એડ કરીશું. હવે આપણે બધા મસાલાને સરસ બ્લેન્ડરથી પીસી લઈએ જેથી બધો મસાલો સરસ મિક્સ થઈ જાય. દાળમાં મસ્ત સુગંધ અને સ્વાદ માટે હું મારા બગીચામાંથી જ એકદમ ફ્રેશ અને તાજો લીમડો લઉં છું. તાજા લીમડાનો વઘાર દાળ ઢોકળીનો સ્વાદ એકદમ બમણો કરી દેશે. સાચું ને ફ્રેન્ડ્સ? હવે આપણી દાળમાં પાણી એડ કરીશું જેથી ઘાટી ના રહે. હવે આપણે આદુની પેસ્ટ એડ કરી દઈએ, તાજો લીમડો. હવે મસ્ત ધાણા જીરું નાખવાથી 4 ચાંદ લાગી જશે આપણી દાળ ઢોકળીમાં. હવે આપણે દાળને મસ્ત ઉકાળી લઈએ. મને તો આ દાળ ઢોકળી જોઈને જ મોંમાં પાણી આવી ગયું. હવે આપણે વઘાર કરીશું. તો સૌપ્રથમ મેં ઘી એડ કર્યું છે. ઘી થોડું મેલ્ટ થાય એટલે આપણે જીરું, સૂકા મરચાં ને તમાલપત્ર, થોડી એવી હિંગ એડ કરીને લીમડો એડ કરી દઈશું. હવે આપણે આ વઘારને દાળમાં મસ્ત એડ કરી દઈએ અને 2 મિનિટ માટે ઉકાળી લઈએ. હવે દાળ ઉકળતી આપણે આપણી દાળ ઢોકળી બનાવી લઈએ ફટાફટ. હવે દાળ ઢોકળી માટે મેં અહીંયા 3 લોયા લીધા છે. તો 1 લોયું ફટાફટ આપણે વણી અને એકદમ પતલી વણવાની છે જેથી એકદમ સરસ અને પોચી રહે. હવે આ રોટલીને તમે ડાયમંડ અથવા તો ચોરસ શેપમાં પણ કટ કરી શકો છો. તો તૈયાર છે આપણી 3 લોયાની દાળ ઢોકળીના ટુકડા. હવે આપણી દાળ સરસ ઉકળી ગઈ છે. હવે આપણે ઉકળતી દાળમાં ઢોકળીના ટુકડા એક એક કરી અને ઉમેરી દઈશું. બસ 10 થી 15 મિનિટ માટે આપણે ધીમા તાપે આને ચડવા દઈએ અને વચ્ચે વચ્ચે થોડું ચલાવતા રહેજો, નહીં તો ઢોકળી તપેલામાં ચોંટી જશે. તૈયાર છે આપણી ગરમા ગરમ અને સોફ્ટ દાળ ઢોકળી. હવે આપણે આને બાઉલમાં સર્વ કરી લઈએ. હવે તાજી કોથમરી અને આપણા બગીચાના લીમડાનો વઘાર આ વાનગીને એકદમ સ્પેશિયલ બનાવે છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારી એક ક્લિક મને 50 સબસ્ક્રાઈબર અને 50 કલાકનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરે છે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.